નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, હમણાં તાજેતરમાં આરએફઓની પોસ્ટ બહાર પડેલી હતી, એની ભરતી આવેલી હતી. તો આશા રાખું છું ઘણા બધા મિત્રોએ તેના ફોર્મ ભરી દીધેલા હશે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આરએફઓના અમુક વિષયની ચર્ચા કરવાની છે, ખાસ કરીને પર્યાવરણ. તમે એનો સિલેબસ જોયેલો હશે કે સિલેબસની અંદર જૂના જે ટોપિક છે એના કરતાં નવા સિલેબસની અંદર ટોપિક છે ઘણા ડિટેલમાં આપેલા છે, અને સિલેબસની અંદર પર્યાવરણનું વેઇટેજ છે એ પણ ઘણું વધારેલું છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર ખાસ આપણે એ જ ચર્ચા કરવાની છે કે જીપીએસસી ઓનલાઈન તરફથી તમને પર્યાવરણ વિષય અને બાકીના વિષયોમાં કઈ રીતે મદદ મળી શકે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ સિલેબસથી, અને એની પહેલાં આપણે થોડું ઘણું એક્ઝામ પેટર્ન વિશે પણ જોઈ લઈએ કે એક્ઝામ કઈ રીતે લેવાવાની છે. તો ચલો મિત્રો, જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં તો જાહેરાત ક્રમાંક ને બધું તમને ખબર જ હશે. ઓકે, લગભગ તો મોટાભાગના વિદ્યાર્થીઓ આ ફોર્મ અત્યારે લેક્ચર મીન્સ કે અત્યારે જે વિડીયો જોતા હશે એમને લગભગ ફોર્મ ભરવાની તક મળી હોય કે ના મળી હોય મને ખ્યાલ નથી, પણ લગભગ ફોર્મની ડેટ જતી રહી છે. તો આપણે સૌથી પહેલાં તો જે લોકોએ ફોર્મ ભરેલું છે એમના માટે ખાસ કે એક્ઝામ પેટર્ન કઈ રીતની છે. તો જો ખાસ તો સૌથી પહેલાં તો પ્રિલિમ પરીક્ષા, આપણે પ્રિલિમિનરી એક્ઝામ આવશે, પ્રાથમિક પરીક્ષા. આપણને બધાને ખબર છે કે મોટા ભાગે ક્લાસ 1-2 લેવલ ઉપર જે પણ એક્ઝામ લેવાતી હોય એના પેપરની અંદર હવે પ્રિલિમ્સની અંદર 2 પેપર આવે છે. ઓકે, GS1 અને GS2, એટલે કે જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2. પણ હકીકતમાં અહીંયા સામાન્ય અભ્યાસ, સામાન્ય લખેલું છે, પણ ઘણી વખત શું હોય છે, પેપર આવે પછી ખબર પડે કે પેપર કેવું હતું. અસામાન્ય અભ્યાસનું. કેવું પેપર હતું ભાઈ? અસામાન્ય અભ્યાસનું હતું. ચલો, એ તો બધું ઠીક છે, પણ સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એ રીતના 2 પેપર હશે પ્રિલિમ્સની અંદર. બંને માટે સમય 3-3 કલાક જ છે. ક્લાસ 1-2ની જે એક્ઝામ લેવાય છે જીપીએસસીની, સેમ ટુ સેમ એ પ્રમાણે 200-200 માર્કના 2 પેપર આવશે. ઓકે, 3-3 કલાકના. તો આ તો પ્રિલિમ્સની વાત થઈ. હવે આપણે થોડું ઘણું, આ તો એક જનરલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ છીએ. હવે આપણે થોડું ઘણું સિલેબસ વિશે પણ આગળ વધવાનું છે. એની પછી આપણે જોઈએ મેન્સનો સિલેબસ તમને અહીં આપેલો છે. તો મેન્સના સિલેબસની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રમાણે ક્લાસ 1-2ની અંદર ગુજરાતી અને અંગ્રેજીના પેપર આવે છે એ પ્રમાણે એના 2 પેપર છે, પણ સાથે નિબંધનું પેપર નથી. હા, નિબંધનું પેપર નથી, પણ એની સાથે GS1, GS2, GS3 એ રીતના 3 પેપર છે. હવે તમે આનો સિલેબસ જોશો ને મિત્રો, તો GS1 અને GS2નો સિલેબસ તો ક્લાસ 1-2ની અંદર જે પેપર આવે છે એ જ પ્રમાણે છે, પણ GS3ની અંદર એન્વાયરમેન્ટ બહુ વધારે ડીપમાં છે, બહુ વધારે. ઓકે, ખાસ સિલેબસ ઓબ્ઝર્વ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને એ બધામાં પેપર છે 150-150 માર્કના હશે, અને છેલ્લે ટોટલ 750, અને એ પ્રમાણે છેલ્લે હશે ઇન્ટરવ્યૂ, જેમાં 100 માર્કનું ઇન્ટરવ્યૂ, અને છેલ્લે 850 માર્ક થશે ને એમાંથી મેરિટ બનશે. પ્રિલિમ્સના માર્ક તો આપણે ખબર જ છે કે નથી ગણવામાં આવતા, પણ ક્વોલિફિકેશન ઓબ્વિયસ છે કે ભાઈ પ્રિલિમ પાસ કરે એને જ ઓબ્વિયસ છે કે મેન્સ આપણે જવાનું હોય છે મેન્સ આપવા માટે. હવે ચલો આપણે એક્ઝામના સિલેબસનો વિચાર કરીએ કે ભાઈ પ્રિલિમ્સની અંદર એક્ઝામ સિલેબસ કઈ રીતનું હોય છે. હવે જો વધારે હું તમારો ટાઈમ નહીં લઉં, કારણ કે આની પહેલાં પણ જે જીપીએસસીની અંદર તમને સિલેબસ સમજાવી દીધેલો છે એક વખત, ખાસ કરીને જીપીએસસી 1-2 માટે. તો અહીંયા તમે જોશો કે જે બાકીના જે આપણે જે પ્રિલિમ્સ તો જે GS1 અને GS2ની વાત થાય છે, તો એની અંદર GS1નો સિલેબસ લગભગ ક્લાસ 1-2ની અંદર જે GS1નો સિલેબસ છે આપણી જીપીએસસીનો એને સેમ ટુ સેમ જ છે. એટલે કે એની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે તો એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો ઇતિહાસ આવે છે આખો, કે આની અંદર આપણને ખબર જ છે કે આખો ભારતનો અને ગુજરાતનો એ બધો ઇતિહાસ આની અંદર આવી જાય છે, દેશી રજવાડાઓ સહિત બધું, કે જે આપણે જીપીએસસી 1-2માં છે એ સેમ ટુ સેમ અહીંયા સિલેબસ અહીંયા આરએફઓ માટે પણ લાગુ પડે છે ઇતિહાસનો. એ પ્રમાણે બીજો છે સાંસ્કૃતિક વારસો, તો એ પણ સેમ ટુ સેમ કોપી એઝ યુઝ્યુઅલ. એની પછી છે બંધારણ. આપણને ખબર છે કે બંધારણ તો દર વર્ષે પેપરમાં મીન્સ કે મુખ્ય વિષય તરીકે હોય છે, એ બંધારણ. અને ચોથો ટોપિક છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. તો આ રીતે પહેલા પેપરનો સિલેબસ GS1નો છે. હવે એ પછી GS2 તરફ આપણે આગળ વધીએ તો GS2ની અંદર પહેલો ટોપિક આપેલો છે ઇકોનોમિક્સનો, ભારતીય અર્થતંત્ર અને આયોજન. એની અંદર ગુજરાતના અર્થતંત્રથી લઈને ભારતનું બધી વસ્તુ આવી જશે. ત્યારબાદ ભૂગોળનો ટોપિક તમને સિલેબસ આપેલો છે. ભૂગોળનો જે સિલેબસ છે એ પણ ક્લાસ 1-2ની જેમ સેમ ટુ સેમ જ છે, એમાં પણ કોઈ બદલાવ નથી. પણ મિત્રો, અહીંયા જે હવે જે સિલેબસ શરૂ થવાનો એની પછી વિજ્ઞાન અને ટેકનોલોજી એ પણ છે જ વિષય સેમ ટુ સેમ, અને એની પછી જે ટોપિક આપે છે આપણે એના ઉપર ફોકસ કરવાનું છે.
કયો? હવે જે મેઇન ટોપિકની વાત કરવાની છે એના ઉપર આવું ખોટું વાતને ફેરવવાનો કોઈ મતલબ નથી. મેઇન જે સૌથી વધારે વેઇટેજ આપવામાં આવેલું છે જીએસના બીજા પેપરમાં એ છે પર્યાવરણ ઉપર. કયા ટોપિક ઉપર? જીએસનું જે બીજું પેપર છે એમાં પર્યાવરણ ઉપર એ લોકોએ સૌથી વધારે વેઇટેજ આપેલું છે. ઓબ્વિયસ છે, આરએફઓની પોસ્ટ છે તો પર્યાવરણ ઉપર તો વેઇટેજ રહેશે જ. હવે અહીંયા આપણે ચર્ચા કરશું કે ભાઈ સિલેબસમાં કયા કયા ટોપિક છે. તો સૌથી પહેલું તો અહીંયા ટોપિક તમને આપવામાં આવેલો છે વન અને પર્યાવરણ સાથેના ભારતના અનન્ય સંબંધો. હવે પર્યાવરણના સિલેબસની ડિસ્કશન કરું એની પહેલાં હું તમને એક માહિતી આપી દઉં કે અત્યારે તો હું તમને શરૂઆતમાં સિલેબસ સમજાવીશ. એની પછી આપણી જે જીપીએસસી ઓનલાઈનની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને કયા કયા વિડીયોઝ અવેલેબલ છે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ સાથે. એટલે કે આપણી જે આરએફઓની એક્ઝામ છે એમાં જે એન્વાયરમેન્ટ પૂછાય છે એના માટે તમારે પર્યાવરણના કયા કયા ટોપિક અને કયા કયા મુદ્દાઓ જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશનમાં તમને મળી રહેશે એ પણ હું તમને સમજાવવાનો છું. ઓકે, તો ખાસ થોડુંક બોરિંગ ન લેતા, થોડુંક રસ જાળવજો. તો સૌથી પહેલાં તો આપણે બેઝિક સિલેબસ સમજીએ. તો સિલેબસની અંદર પર્યાવરણના 10 પેટા ટોપિક છે. ચોથો નંબરનો પર્યાવરણ છે, એમાં 10 ટોપિક છે. એમાંથી 3 ટોપિક તમને આપેલા છે કે વન અને પર્યાવરણ સાથેના ભારતના અનન્ય સંબંધો, ઐતિહાસિક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ. તો આ જે પહેલો ટોપિક છે ને ભાઈ, એમાં ખાસ તો વધારે અહીંયા જે સામાજિક અને આર્થિક ક્ષેત્ર છે એ તમને ક્યાંથી આપણે કરવાનું રહેશે હું તમને માહિતી આપી દઉં. તો એ આપણે કરવાનું થાય છે ઇકોનોમિક સર્વેમાંથી. ઓકે, શામાંથી કરવાનું થાય છે? ઇકોનોમિક સર્વે. કે ઇકોનોમિક સર્વે દર વર્ષે બહાર પડતો હોય છે બજેટના અગાઉ, અને એ સર્વેની અંદર એક જે ચેપ્ટર આવતું હોય છે ક્લાઇમેટ ચેન્જ. એટલે કે આમ જોવા જાવ તો જળવાયુ પરિવર્તન ઉપર ભારત સરકાર એક આખું એક ચેપ્ટર આપે છે ઇકોનોમિક સર્વેની અંદર. એ ટોપિક તમારે કરવાના છે. આની અંદર વધારે એ પૂછાશે. ઓકે, કારણ કે ઓબ્વિયસ છે વન અને પર્યાવરણ સાથેના ભારતના અનન્ય સંબંધો તમને કીધું તો ભારત એના માટે કયા કયા પગલાં ભરે છે એના વિશેની બધી ડિસ્કશન એમાં કરવામાં આવશે. અને એક રીતે તમે જોવા જાવ તો એ કરંટનો મુદ્દો પણ બનતો જ હોય છે. સાથે બીજી વસ્તુ વન્યભૂમિ. ઓકે, જંગલની અંદર કયા કયા પ્રકારની મીન્સ કે જમીનો હોય છે. આની અંદર તમારે મેઇન વસ્તુ કરવાનું થાય છે જંગલો. એક રીતે જોવા જાઓ તો જંગલોની અંદર જંગલોના અલગ અલગ પ્રકાર. એટલે કે સૌથી પહેલાં તો જંગલોના 7 પ્રકાર અને એની પછી ભારતની અંદર જે 16 પ્રકારના અલગ અલગ જંગલોના પ્રકાર પડતા હોય છે એ જંગલોના પ્રકાર વિશે આપણે ચર્ચા કરવાની છે. અને એની અંદર આપણે શું વસ્તુ જોઈશું તો એ 16 પ્રકારના જંગલોની અંદર વનસ્પતિ કેવી થાય છે, એની જમીન કેવી હોય છે, એની આબોહવા કેવી હોય છે, એ બધી બાબતો. ઓકે, એની પછી જોવાનું છે ગુજરાત અને ભારતના સંદર્ભમાં વન અને વન્ય સ્ત્રોતો. એક રીતે જોવા જાવ તો આ ભૂગોળનો ટોપિક છે અને એક બાજુ પર્યાવરણનો પણ છે. એટલે કે આની અંદર બંને વસ્તુ કોમ્બિનેશનમાં ચાલશે. અને આ જે વન્યભૂમિવાળો ટોપિક છે એને પણ આની સાથે કનેક્ટ તમે કરી શકો કે જંગલોના પ્રકાર ભણતા હો એ જંગલોના પ્રકારની અંદર તમે ધારો કે ભણો છો વિષુવવૃત્તીય જંગલો. ઓકે, તો વિષુવવૃત્તીય જંગલોની અંદર 3 પ્રકાર પડતા હોય છે. એમાં ધારો કે આપણે લઈએ વિષુવવૃત્તીય પાનખર જંગલો, ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. તો ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે, ભારતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો એક રીતે આ બંને ટોપિક સાથે પેરેલલ થઈ જશે. ઓકે, હવે જો સિલેબસ આ વખતનો એટલો કોમ્પ્લિકેટેડ છે કે તમે ટોપિક વાઇઝ તમે ગોતવા જશો ગૂગલની અંદર કે આના માટે હું અલગ કયું મટીરિયલ વાંચું તો તમને લગભગ આમાં કોઈ વસ્તુ વધારે નહીં મળે અને બધી જ જગ્યાએ અલગ અલગ કન્ટેન્ટ મળશે અને તમે પોતે કન્ફ્યુઝ થશો કે આમાં શું કરવું અને શું ના કરવું. ઓકે, આમાં કોમ્પ્લિકેશન એ છે કારણ કે ટોપિક બધા ઇન્ટર રિલેટેડ છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. ઇન્ડિપેન્ડન્ટ ટોપિક આમાં લગભગ બનતો નથી એટલા માટે. એની પછી ચોથો ટોપિક જો અહીંયા પર્યાવરણ વિશે કે ઘટકો અને મહત્વ, સંરક્ષણના સિદ્ધાંતો, વન નાબૂદી, દાવાનળ અને વિવિધ માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ અને વિકાસલક્ષી યોજનાઓ, વસ્તી વૃદ્ધિ અને વગેરેની પર્યાવરણ પર અસરો. એટલે કે એક રીતે આ ખનન, બાંધકામ, વિકાસલક્ષી યોજનાઓ એટલે આ બધાની પર્યાવરણ ઉપર શું અસર થાય એના વિશે. એટલે એક રીતે આપણે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ વાળો ટોપિક છે ને એ અહીંયા ભણવાનો થશે. બીજી રીતે અહીંયા તમે વિચારો કે પોલ્યુશન વાળું જે ચેપ્ટર આવે છે, પોલ્યુશન વાળા ચેપ્ટરની અંદર આપણને ખબર જ છે કે ઉદાહરણ તરીકે બાંધકામ ને ખનન કીધું તો ખનનની અંદર આપણને ખબર જ છે માઇનિંગ પ્રવૃત્તિઓ. તો માઇનિંગ પ્રવૃત્તિઓથી કયા કયા પ્રકારનું પર્યાવરણને નુકસાન થાય, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, કયા ઘટકોના પરિણામે એટલે કે એમાં કઈ કઈ ભારે ખનન દરમિયાન કયા ભારે ધાતુઓનું ઉત્સર્જન થતું હોય, એનાથી કયા પ્રકારનું પોલ્યુશન અને એનાથી કયા પ્રકારના રોગો થતા હોય એના વિશે આની અંદર આપણે અભ્યાસ કરવાનો થશે. હવે અહીંયા ઉપર તમને ઘટકો અને મહત્વ પણ આપી દીધા અને સંરક્ષણના સિદ્ધાંતોની અંદર તમારે શું કરવાનું થશે તો નેશનલ પાર્ક ને એ બધી વસ્તુ. હવે એ ટોપિક પાછો એની પછી 6ઠા કે 7મા નંબર ઉપર છે, 6ઠ્ઠા નંબર ઉપર.
પણ એની પછીનો ટોપિક છે પ્રદૂષણ, પોલ્યુશન. પહેલા તો પોલ્યુશનના અહીંયા તમને પ્રકારો કહી દીધા. હવે કન્ફ્યુઝન ક્યાં છે અહીંયા પોલ્યુશનના પ્રકારો, કે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ અહીંયા પોલ્યુશનના પ્રકારોની અંદર એટલે કે એકાદ પોલ્યુશનનો પ્રકાર કે બે, પણ હકીકતમાં જોવા જાવ તો પોલ્યુશનના બધા કયા, તો વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, ઈ વેસ્ટ, પ્લાસ્ટિક પોલ્યુશન, સાથે નાભિકીય પ્રદૂષણ એટલે કે એક રીતે જોવા જાવ તો રેડિયો એક્ટિવ પોલ્યુશન એ પણ આવી શકે, અને સાથે એની સિવાય બીજા જે નાના મોટા ઓઇલ્સ મીન્સ કે આમ ઓઇલ સ્પીલ ને એવી બધી ઘટનાઓ છે એ પણ આપણે જોવાની થાય આની અંદર. બીજી વસ્તુ કે અહીંયા એક તમને ટોપિક આપી દીધો ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ સાથે રિલેટેડ ટોપિક, એટલે કે તમારે ક્લાઇમેટ ચેન્જનો આખો પોર્શન કરવાનો છે. તમને એમ લાગશે કે સાહેબ અહીંયા તો ખાલી ગ્લોબલ વોર્મિંગ લખી દીધું, કામ પૂરું થઈ ગયું, પણ સિલેબસ લખવાવાળા તે ટૂંકમાં લખી દીધું, પણ આપણે કમ્પ્લીટ કરવું પડશે. એટલે કે તમારે ક્લાઇમેટ ચેન્જની અંદર તમામે તમામ બાબતોનો સમાવેશ કરવો પડશે કે પૃથ્વીનું તાપમાન કેવી રીતે વધે છે થી લઈને બધા પ્રકારના ગ્રીન હાઉસ ગેસીસ બધું. એની પછીનો ટોપિક છે ગ્રીન હાઉસ અસર. જો કે ગ્લોબલ વોર્મિંગ સાથે જ આ કનેક્ટેડ છે ગ્રીન હાઉસ અસર, તો એની સાથે આવી જશે. અને એની પછી આવે છે ઓઝોન ડેપ્લેશન, ઓઝોન લેયર ક્ષય, ઓઝોન ડેપ્લેશન વાળું ટોપિક. એની પછી આવે છે એસિડ વર્ષા, ઓકે, સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડ વાળો ટોપિક એસિડ વર્ષાનો. એની પછી એની અસરો શું થાય અને એને નિયંત્રણ માટે કયા કયા પગલાઓ ભરવામાં આવે. હવે તમે એક વસ્તુ સમજો કે અહીંયા પ્રદૂષણના જેટલા પણ પ્રકારો છે એ બધા પ્રકારના પ્રદૂષણોને અટકાવવાના ઉપાયો આપણે જોવાના રહેશે. સાથે કે ભારત સરકારે કઈ કઈ પ્રકારની પોલિસી બનાવી, એટલે કે ભારતે શું કોઈ રૂલ્સ બનાવેલા છે, શું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે ભારતે કોઈ રૂલ્સ બનાવેલો છે, શું જળ પ્રદૂષણને અટકાવવા માટે ભારતે કોઈ રૂલ્સ બનાવેલા છે, શું વાયુ પ્રદૂષણ માટે કોઈ ઇન્ડેક્સ બહાર પાડેલો છે જેમ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ, એ બધી વસ્તુ. ઓકે, એની પછી આપણે જોઈએ તો પર્યાવરણીય દેખરેખ, એટલે કે એક રીતે આપણે જે પણ પોલ્યુશનના માપન માટે આપણે જે પણ વસ્તુ અપનાવતા હોય, જેવી રીતે કે એપ્લિકેશન આવતી હોય, સફર એપ્લિકેશન છે વાયુ પ્રદૂષણ માપવા માટે, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, વોટર ઇન્ડેક્સ છે, ઓકે, એ બધી વસ્તુ. એની પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસનો ખ્યાલ, એટલે કે આની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 મુદ્દાઓ છે ને, 17 ગોલ છે, એ 17 ગોલને પણ તમારે કનેક્ટ કરવા પડશે, 17 ગોલને પણ તમારે કનેક્ટ કરવા પડશે. એની પછી પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો, એ તો ઓબ્વિયસ છે, તમારે ભણવાના આવશે. એની પછી હવા, પાણી અને અવાજના પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ, ઓકે, તમને ટૂંકમાં લખી દીધું, પણ હકીકતમાં તમારે અહીંયા શું ભણવાનું છે ખબર, પોલિસી ભણવાની. ભાઈ તમારે શું ભણવાનું છે, પોલિસી. મને સૌથી મોટો ટોપિક આ જ લાગે છે, પોલ્યુશન વાળો. ઓકે, અને સૌથી વધારે સવાલ પૂછવાની સંભાવના પણ અહીંયા જ છે પોલ્યુશન વાળાની અંદર. ઓકે, એની પછી તમને આપેલું છે ભારતમાં પર્યાવરણના નીતિ અને કાયદાઓ, એટલે કે અલગ અલગ ભારત સરકારે જંગલો બચાવવા માટે, જૈવ વિવિધતા બચાવવા માટે જે પણ નિયમો બનાવેલા છે, કાયદાઓ બનાવેલા છે, જેમ કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, બાયોડાયવર્સિટી એક્ટ છે, આ પ્રકારના જેટલા પણ કાયદાઓ છે એ બધા કાયદાઓ. ઓકે, સિલેબસની અંદર આ લોકોએ ટૂંકું આપણને આપેલું છે, પણ મિત્રો ટોપિક તમે જોવા જાઓ તો બહુ મોટા મોટા ટોપિક છે, એમ ઝડપથી પૂરા થાય એમ છે પણ નહીં. ચલો હવે એની પછી જોવાના છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. આ ટોપિક એવો છે મિત્રો કે લગભગ જે જીપીએસસીની અંદર પાર્થ સાહેબે લગભગ મોટા ભાગના ઉદ્યાનો છે એ કરાવી દીધેલા છે. ઓકે, અને અભયારણ્યો કયા પૂછાય, તો જે નોર્મલી અભયારણ્યો તો ઘણા બધા છે, તમે લિસ્ટ કરશો બધા રાજ્યનું તો થાકી જશો, એટલું મોટું લિસ્ટ છે. અને અભયારણ્યો પૂછાય કયા, તો સિમ્પલ જ છે, જે કરંટમાં ચર્ચામાં રહેતું હોય ને એ અભયારણ્ય વધારે પૂછાય. પણ નેશનલ પાર્ક તો રેન્ડમ પૂછાતા હોય છે, કારણ કે એ તો લિમિટેડ છે બધા રાજ્યમાં, એટલે અભયારણ્યો વધારે પૂછાતો. અને એક રીતે ભૂગોળનો ટોપિક પણ થઈ ગયો ભાઈ, ફેક્ચ્યુઅલ ડેટા માટેનો. એની પછી જંગલનું મહત્વ અને એના પડકારો, અને આના માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ધોરણે કયા કયા પગલાં લીધા એ પણ આપણે જોયું. એની પછી ભારતમાં વન અને પર્યાવરણ માટેના કાનૂની, નૈતિક અને સંસ્થાકીય માળખું અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સંશોધન સંસ્થાઓ સહિત, ઇન શોર્ટ જંગલ સાથે સંકળાયેલી તમામે તમામ બાબતો આની અંદર આપણે કરવી પડે, જેમાં સંસ્થા પણ આવી જાય, સાથે એ સંસ્થા દ્વારા કોઈ રિપોર્ટ આપવામાં આવતો હોય એ રિપોર્ટ પણ આવી જાય, જેવી રીતે કે FSIનો રિપોર્ટ આવતો હોય, ઓકે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, તો એ પણ આવી જાય. એની પછી વન અને પર્યાવરણને લગતા વૈશ્વિક સંમેલનો. ઓહો, હવે આની અંદર જો એક ટોપિક વૈશ્વિક, શબ્દ વૈશ્વિક આવી ગયો એટલે ઓબ્વિયસ છે કે આની અંદર UNCD, UNFCCC, CBD આ બધા, ઓકે, એટલે કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, UNCED,
એની પછી CBD એટલે કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, એની પછી UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. હકીકતમાં અહીંયા CCC આવે, જીપીએસસીની થોડીક ભૂલ, ચલો કોઈ વાંધો નહીં. એની પછી છે UNCCD એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, રણ વિરુદ્ધ આપણે કઈ રીતે નીતિઓ બનાવી શકીએ. હવે આ થઈ સિલેબસની ચર્ચા. સિલેબસની અંદર એટલા ટોપિક આપણને આપેલા છે. હવે તમને સિલેબસ મેં પહેલા એટલા માટે કીધો કે જેથી હું તમને મેં જે લેક્ચર મૂકેલા છે અથવા તો જીપીએસસી ઓનલાઈન દ્વારા તમને જે લેક્ચર આપવામાં આવશે એ લેક્ચરની અંદર આમાંથી કયા કયા ટોપિક કવર અપ થાય છે તમે કમ્પેર કરી શકો. ભાઈ તમે એક પ્રકારનું કમ્પેરિઝન કરી શકો કે સિલેબસ પ્રમાણે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન ઉપર કયા કયા લેક્ચર ઉપલબ્ધ છે અને ક્યાંથી વાંચવાના અથવા તો ક્યાંથી જોવાના છે અથવા તો નોટ્સ બનાવવાની છે. એઝ યુઝ્યુઅલ તમારી જે પ્રમાણે ઈચ્છા. ચલો જોઈએ. તો હવે જો આપણે આગળ વધીએ જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશન ઉપર કોર્સ સૌથી પહેલાં તો એન્વાયરમેન્ટનો હમણાં જ લોન્ચ કરવામાં આવેલો છે નવાનો. તો સૌથી પહેલાં તો કોર્સની માહિતી અહીંયા તમને આપેલી છે. ઓકે, ફીસ વિશેની ડિટેલ, પણ એ ડિટેલ હું તમને પછી કરાવી દઈશ, કોઈ વાંધો નહીં. પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ હકીકતમાં એપ્લિકેશનમાં અવેલેબલ શું છે તમારા માટે. ચલો જોઈએ. તો સૌથી પહેલું છે જળવાયુ પરિવર્તન. પહેલું જ ચેપ્ટર મેં આ મૂકેલું છે, જળવાયુ પરિવર્તન. અને આના ટોટલ અહીંયા જે તમને ક્રમાંક દેખાય છે મિત્રો, ઓકે, એ છે લેક્ચર. એ લેક્ચર છે એટલે કે 1 થી 7. એટલે કે જે લોકો પાસે એપ્લિકેશન છે એને પણ આ વસ્તુ જોવાની છે તો તમને ખબર પડશે કે કયો ટોપિક ક્યાંથી વાંચવાનો છે, જોવાનો છે. અને જે લોકો નવા છે એને અગાઉથી ખબર પડશે કે આપણે કઈ રીતે એપ્લિકેશનમાં કામ કરવાનું છે. તો જળવાયુ પરિવર્તનવાળા ચેપ્ટરની અંદર સૌથી પહેલાં તો ગ્રીન હાઉસ અસરનો મુદ્દો મેં લઈ લીધેલો છે. પણ એની પહેલાં એક માહિતી તમને આપી દો કે આ ચેપ્ટરની અંદર મેં શું લીધેલું છે. તો એઝ યુઝ્યુઅલ આપણે સિલેબસમાં જોયું એ પ્રમાણે જળવાયુ પરિવર્તનના કારણો, સૌથી પહેલાં કારણો વિશેનો અભ્યાસ કરાવેલો છે. એની પછી જળવાયુ પરિવર્તનની અસરો વિશે પણ એમાં ભણાવેલું છે. એની પછી જળવાયુ પરિવર્તનના વિવિધ ઘટકો એ પણ અહીંયા આ ટોપિકની અંદર આ જે 1 થી 7 લેક્ચર છે મિત્રો એની અંદર કરાવેલા છે. એટલે કે હું તમને ઉપર છેલ્લી જ માહિતી આપું છું, પણ એની અંદર ઘણા બધા બીજા નાના મોટા ટોપિક જે આવતા હોય એ ટોપિક પણ લીધેલા છે. એવું નથી કે નથી લીધેલા હોય, એનો મતલબ એવો નથી કે સાહેબ અહીંયા જે બોર્ડ ઉપર લખ્યું એટલું જ બસ પૂરું આમ. એવું નથી ભાઈ, આ તો ઉપર છેલ્લી એક માહિતી છે. ઓકે, બાકી આની સિવાય પણ એની અંદર નાની મોટી ઘણી બાબતો લીધેલી છે. ઉદાહરણ તરીકે આની અંદર મેં હીટ બેલેન્સ વિશે પણ ભણાવી દીધેલું છે. ઓકે, પૃથ્વીની જે હીટ બેલેન્સ આવતું હોય એના વિશે પણ આની અંદર અભ્યાસ મેં કરાવી દીધેલો છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ સૌથી પહેલું જળવાયુ પરિવર્તનનું ચેપ્ટર હતું. એની અંદર ટોટલ 7 લેક્ચર્સ મૂકેલા છે મિત્રો, જેની અંદર જળવાયુ પરિવર્તન વિશેની ઘણી બધી માહિતી અપલોડ કરવામાં આવેલી છે, જે તમે નોટ્સ પણ બનાવી શકો છો, એને જોઈ પણ શકો છો. ઓકે, ત્યારબાદ આપણે બીજું ચેપ્ટર એની અંદર લીધેલું છે ઓશિયન એસિડિફિકેશન. તમને ખબર હશે કે જળવાયુ પરિવર્તનવાળા ટોપિકની અંદર એક ટોપિક હતો સમુદ્રનો, મીન્સ કે એમાં તમે જોયું તો એસિડ વર્ષા, પણ એની પહેલાં જળવાયુ પરિવર્તનની અંદર એક સૌથી મોટો ટોપિક આવે સમુદ્રનું એસિડિફિકેશન. આ ટોપિક એવો છે મિત્રો કે અહીંયા આ ટોપિકમાંથી લગભગ પેપરમાં એકાદો સવાલ તો હોય જ છે. એકાદો સવાલ તો હોય ને હોય જ. હવે આમાં શું પૂછાય છે એ જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં તો સમુદ્રના એસિડિફિકેશન માટે જવાબદાર પરિબળો. સમુદ્રના એસિડિફિકેશન માટેના જવાબદાર પરિબળો એટલે કે સમુદ્રનું એસિડિફિકેશન થાય છે મીન્સ કે કયા કારણોના લીધે થાય છે, એનું કારણ શું, સમુદ્રનું એસિડિફિકેશન થવાનું કારણ શું, એ પહેલા ટોપિકમાં અહીંયા લીધેલું છે. એની પછી સાથોસાથ એ ચેપ્ટરની અંદર એટલે કે આ ચેપ્ટરની કમ્બાઇનમાં ચર્ચા કરું છું, એવું આગળ પાછળ હોઈ શકે ટોપિક. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા એ પણ જો અહીંયા સાથે લખેલું છે કે સમુદ્રનું એસિડિફિકેશન એટલે શું. ઓકે, એ તો મેઇન મુદ્દો છે, એ પણ આખી ઘટના સમજાવેલી છે. એટલે કે એસિડિફિકેશન ક્યારે થાય, કેવી રીતે થાય, કયા પરિણામે, કયા ઘટકોના પરિણામે એ. એની પછી
ઓશિયન એસિડિફિકેશન થાય તો એની સજીવ સૃષ્ટિ ઉપર શું અસર થાય? સજીવ સૃષ્ટિ ખાસ કરીને પરવાળાના ખડકો, સમુદ્રમાં પરવાળાના ખડકો ને એ બધી વસ્તુ હોય તો એના ઉપર કયા કયા પ્રકારની અસરો થાય એ બધી વસ્તુ લીધેલી છે. ઓકે, પરવાળાના ખડકો છે, પછી સમુદ્રી ઘાસ છે, સમુદ્રી જીવો છે, એમાં કરચલાવાળા જીવો હોય તો એના ઉપર શું અસર થાય, બાકીના જીવો ઉપર શું અસર થાય, કયા પ્રકારનું પોલ્યુશન, એ બધી વસ્તુ. સાથે આની અંદર ઓશિયન એસિડિફિકેશનની અંદર બીજો એક ટોપિક પણ લીધેલો છે નાનો અમથો, કે એને કેવી રીતે અટકાવી શકાય. નાનો અમથો ટોપિક છે, વધારે એમાં ડિસ્કશન મેં નથી કરેલું કારણ કે એ બાકીના એક ચેપ્ટરમાં મેં મૂકેલું છે. ઓકે, કેવી રીતે અટકાવી શકાય એના વિશે પણ અહીંયા ડિસ્કશન કરેલું છે, પણ એ બીજા અહીંયા થોડી ઘણી ઉપરછલી માહિતી છે, બીજા ચેપ્ટરની અંદર એના વિશેની વધારે માહિતી આપેલી જ છે મેં, એ પણ હું તમને કહી દઈશ કયા ચેપ્ટરમાં આવશે. ચલો, તો અહીંયા ઓશિયન એસિડિફિકેશનને લગતા ટોટલ તમે જોઈ શકો છો મિત્રો 8 થી 12. ઓકે, 8, 9, 10, 11, 12 ટોટલ 5 વિડીયોઝ તમને ઓશિયન એસિડિફિકેશન આવશે, જેમાં ઓશિયન એસિડિફિકેશન મેં કમ્પ્લીટ સમજાવી દીધેલું છે, કમ્પ્લીટ. એમાં કોઈ વસ્તુ તમારે લગભગ બાકી રહેતી નથી. અને આની અંદર રાસાયણિક સંજ્ઞાઓ સહિત સમજાવવામાં આવ્યું છે. ઓકે, એટલે કે રાસાયણિક રીતે પાણીમાં કયો કયો બદલાવ આવે એ પણ સમજાવી દીધેલું છે, અને કાર્બન ડાયોક્સાઇડ જ કેવી રીતે જવાબદાર છે એ પણ આની અંદર સમજાવેલું છે મિત્રો. ત્યારબાદ આપણે જોવાનું છે ઓઝોન ડેપ્લેશન. આ ચેપ્ટર પણ હતું આગળ સિલેબસની અંદર, તમે જોયું કે મિત્રો એની અંદર એક ચેપ્ટર હતું ઓઝોન ડેપ્લેશન, ઓઝોન ક્ષય, એવું ચેપ્ટર હતું. ઓઝોન ડેપ્લેશનની અંદર તમને ટોટલ 13 થી 20 7 લેક્ચર્સ આપેલા છે. કેટલા? 7 લેક્ચર્સ આપેલા છે. હવે આની અંદર સૌથી પહેલા તો જેટલા પણ ઓઝોન ડેપ્લેટિંગ વાયુઓ છે, ઓઝોન ડેપ્લેટિંગ ગેસીસ, એના વિશેની ચર્ચા છે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જળવાયુ વાળું જે ચેપ્ટર હતું ને, જળવાયુ પરિવર્તન, પહેલા મેં ડિસ્કશન કર્યું, એની અંદર પાછા ગ્રીનહાઉસ ગેસીસ મેં બધા આપી દીધો, એવું નથી. ગ્રીનહાઉસ ગેસીસ ક્યાંથી આવ્યા, એટલે કે કેવી રીતે એનું ઉત્સર્જન થાય છે, કેવી રીતે જવાબદાર છે, એ બધું ડિસ્કશન જળવાયુ પરિવર્તનના 1 થી 7 ચેપ્ટર હતા ને એમાં કરેલા છે. એ પ્રમાણે ઓઝોન ડેપ્લેશન માટે કયા કયા વાયુઓ જવાબદાર છે એનું ડિસ્કશન અહીંયા કરેલું છે. એનું ડિસ્કશન આ ચેપ્ટરમાં, કે ઓઝોન ક્ષારણ માટે કયા કયા વાયુઓ જવાબદાર છે, પ્લસ એ કેવી રીતે ઓઝોન ડેપ્લેશન કરે છે, કેવી રીતે ઓઝોન લેયરનું ડેપ્લેશન થાય છે એની ચર્ચા પણ આની અંદર કરેલી છે. એની પછી ઓઝોન ડેપ્લેશન અટકાવવા માટે કયા કરારો થયા, તો તમને ખબર જ છે કયો કરાર, વિયેના અથવા તો વિયેના કરાર, તો એ કન્વેન્શન પણ છે. અને સાથે આની અંદર કિગલી પણ આવશે, કિગલી, છેલ્લે કિગલી કરીને એગ્રીમેન્ટ પણ થયો, કિગલી એગ્રીમેન્ટ, તો એ પણ આની અંદર લઈ લે. એટલે કે આની અંદર આ જે ચેપ્ટર છે એમાં ઓઝોન ડેપ્લેશન વાળું જે ચેપ્ટર છે એની અંદર ઓઝોન ડેપ્લેશન અટકાવવા માટે કયા કયા કરાર થયા, છેલ્લે કરંટમાં ભારત સરકારે કયો મુદ્દો 2020માં ઓઝોન ડેપ્લેશન સાથે કનેક્ટેડ હતો, કયા વાયુ ઉપર પ્રતિબંધ મૂક્યો ભારત સરકારે, એ બધા ટોપિક અહીંયા લીધેલા છે. એ વાયુના ઉત્સર્જનથી લઈને બધી વસ્તુ, એ બધી જ ચર્ચા અહીંયા ઓઝોન ડેપ્લેશન વાળા ચેપ્ટરમાં કરેલી છે. અને બને ત્યાં સુધી મિત્રો મેં એ જ રીતના ચેપ્ટર અહીંયા ભણાવેલા છે કે જેથી તમારે એક વખત જોવો તો તમારે નોટ્સ પણ ના બનાવવી પડે, અને મેક્સિમમ તમને વિધાનોવાળા સવાલ પૂછે ને પેપરમાં, આપણને ખબર જ છે પેપરમાં વધારે ફેક્ચ્યુઅલ કરતાં શું પૂછે છે, વિધાન, અને એ વિધાન જ આપણને સૌથી વધારે હેરાન કરે. અને એટલા માટે અહીંયા ફેક્ચ્યુઅલ માહિતીની સાથોસાથ વિધાન ઉપર પણ ફોકસ કરેલું છે કે જેથી તમે પેપરમાં સારામાં સારી રીતે ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરી શકો મિત્રો. તો ઓઝોન ડેપ્લેશન વિશેની જે પણ કરારો છે બધા, ઓકે, જે પણ કરારો એ કિગલી કે જે બધી વસ્તુ મોન્ટ્રીયલ કે વિયેના, એ બધા કરારો આની અંદર મેં લીધેલા છે ઓઝોન ડેપ્લેશનને લગતા. ઓકે, એની પછી આપણે આગળ વધીએ તો એની પછીનું આવે છે કાર્બન જપ્તી. હવે આ જે કાર્બન જપ્તી વાળું ચેપ્ટર છે એની અંદર આખો એ પોલ્યુશનનું જે ચેપ્ટર છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની વાતાવરણમાં માત્રા કેવી રીતે ઘટાડી શકાય એના ઉપર છે. આની અંદર જ બીજો એક ટોપિક પણ મેં લઈ લીધેલો છે, કયો? કાર્બન ક્રેડિટ વાળો કોન્સેપ્ટ, કાર્બન ક્રેડિટ. ઓકે, પ્લસ કાર્બનના અલગ અલગ પ્રકાર, બ્લેક કાર્બન, ગ્રીન કાર્બન, આ કાર્બનના અલગ અલગ જે 4 પ્રકાર છે એ કાર્બનના પ્રકાર લઈ લીધેલા છે. ઓકે, લખતો જાવ એટલે ખ્યાલ આવે. તો સૌથી પહેલા તો કાર્બનના પ્રકાર, પ્લસ કાર્બનનું માર્કેટ પણ લીધેલું છે, કાર્બન માર્કેટ એટલે કે કાર્બન બજાર, એની અંદર કાર્બન ક્રેડિટ ને એ બધી વસ્તુ. સાથે પછી અહીંયા રસ્તાઓ આવે છે. કયા રસ્તાઓ? તો ઓલો જે મેં તમને રસ્તો કયો, ઓશિયન એસિડિફિકેશન ઘટાડવા માટેના રસ્તા, તો એ રસ્તાની થોડી ઘણી આ ડિસ્કશન છે, પ્રેક્ટિકલ ડિસ્કશન આવશે. અને એટલે કે આ ચેપ્ટરની સાથે જ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેવી રીતે ઓછી કરી શકાય એ તમામ મુદ્દાઓ અહીંયા લીધેલા છે. એટલે કે 3 પ્રકારની પ્રક્રિયાઓ આવશે, રાસાયણિક, ભૌતિક
અને સાથોસાથ બાયોલોજિકલ. એ ત્રણ પ્રક્રિયાઓનું કમ્પ્લીટ એનાલિસિસ અને ડિસ્કશન અહીંયા કરેલું છે. પહેલી વખત ગુજરાતીમાં. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે. ઓકે, ગુજરાતીમાં જ છે. અને હા, પહેલાં એ તો માહિતી કહેવાની રહી કે ભાઈ આ બધી જ વસ્તુ ગુજરાતીમાં છે. હા, રેડ કેસ વચ્ચે એકાદો ફકરો કદાચ ઇંગ્લિશમાં આવે, પણ સમજાવેલું છે બધું ગુજરાતીમાં. ઓકે, તો આની અંદર કાર્બન જપ્તીની અંદર કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણમાંથી કેવી રીતે ઘટાડી શકાય, કાર્બનને કઈ કઈ જગ્યાએ સ્ટોર કરી શકાય, કેવી રીતે સ્ટોર કરી શકાય, એ બધા જ રસ્તાઓનું ડિસ્કશન અહીંયા કરેલું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો. તો હવે આવે છે પર્યાવરણીય સિદ્ધાંત અને રણનીતિ 35 થી 43. ઓકે, 35 નંબરના વિડીયોથી શરૂ કરીને 43 નંબરના વિડીયો સુધી પર્યાવરણીય સિદ્ધાંત અને રણનીતિ. આની અંદર મેં બધા સિદ્ધાંતો લઈ લીધેલા છે. એટલે કે કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી. ઓકે, એવા સિદ્ધાંતો તમે નામ સાંભળ્યા હશે. ભાગીદારીનો સિદ્ધાંત. આવા બધા ભાઈ અંદાજિત 10 થી 12 પ્રકારના સિદ્ધાંત, બધા સિદ્ધાંત બનાવેલા છે. આ ઉપરાંત રણનીતિની અંદર આપણી જે ભારત સરકારે અલગ અલગ અથવા તો વૈશ્વિક ધોરણે જે પણ નીતિઓ બનેલી હોય અગત્યની, એ નીતિઓ પણ આ ચેપ્ટરની અંદર મેં લઈ લીધેલી છે બધી. એટલે કે એક રીતે જોવા જાઓ તો ઈસવીસન 18મી સદીની અંદર 18મી સદીથી જ્યારથી અલગ અલગ પ્રદૂષણ અથવા તો અલગ અલગ જે પર્યાવરણને નુકસાન કરતા ઘટકો હતા એના વિરુદ્ધ પગલાં લેવાની દુનિયાએ આપણી મીન્સ કે મનુષ્યએ શરૂઆત કરી, ત્યારથી લઈને 1972નું વર્ષ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે જે દિવસની યાદમાં ઉજવ્યું છે એ દિવસથી 5 જૂન 1972ના દિવસે અગત્યનું સંમેલન, એ 1992ની અંદર જે સંમેલન થયા એ ત્યારબાદ એની પછી 1992થી આપણને ખબર છે COPની શરૂઆત. તો એ બધા જ ઘટકોની અહીંયા ચર્ચા, વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. ઓકે, પર્યાવરણ સિદ્ધાંત અને રણનીતિની અંદર. ત્યારબાદ આપણે જોઈએ અગત્યનો ટોપિક કે પહેલી વખત આપણા સિલેબસની અંદર ખાસ એ લોકો એક શબ્દ યુઝ કરી દીધો. કયો? UNFCCC. આવો શબ્દ તો યાદ છે? હવે એ તમને હકીકતમાં નાનો શબ્દ લાગતો હતો, પણ મારા માટે બહુ મોટો છે. જેવી જેની નજર. ઘણા લોકોને નાનો ટોપિક લાગે, બરોબર, 2 પેજમાં પૂરો થઈ જાય, અને અમુક લોકોને એ આખું ચેપ્ટર લાગે 20 પેજમાં પૂરું થાય. તો મિત્રો, તૈયારી થોડીક વ્યવસ્થિત કરવી હોય તો સમય આપવો પડે, અને એ પ્રમાણે આપણે વાંચન કરવું પડે, તૈયારી પણ કરવી પડે અને શીખવું પણ પડે. તો એને જ ધ્યાનમાં રાખીને UNFCCC એના નામનું એક મેં ચેપ્ટર જ આખું બનાવી દીધું, અને એના મેં ટોટલ 11 થી 12 વિડીયો મૂકેલા છે. કેટલા? યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જના 11 થી 12. હવે એક વસ્તુ હું તમને જણાવું કે આપણને એમાં એવું લખેલું હતું આંતરરાષ્ટ્રીય પ્રયાસો અને સંસ્થાઓ. યાદ આવે? હા, તો એ સંસ્થાઓની અંદર આ UNFCCCની 1992ના વર્ષથી બેઠકની શરૂઆત થાય છે. ત્યારથી લઈને અત્યારે છેલ્લી જે COP કેટલાની લગભગ 25 COP 25 થઈ ને, બધી જેટલી પણ અગત્યની COP છે બધી જ COP ભણાવેલી છે. જેટલી પણ અગત્યની COP છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીસની બેઠક UNFCCCની, એ બધા મીન્સ કે બધી જ વસ્તુની ચર્ચા કરવામાં આવે. સાથે બીજી એક વસ્તુ કે આપણે પહેલું ચેપ્ટર ભણેલા હતા ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જની અંદર આપણે ખાલી વાયુઓ ભણ્યા. ક્લાઇમેટ ચેન્જની અંદર મેં વાયુઓ ભણાવેલા છે કે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓ કયા, પણ એમાં એક વસ્તુ મેં નહોતી ભણાવી. કઈ? આ વાયુઓને અટકાવવા, આ વાયુનું ઉત્સર્જન અટકાવવા માટે વૈશ્વિક ધોરણે કયા કયા પ્રયાસો થયા. એટલે કે દુનિયાનું તાપમાન સતત વધે છે, ગ્લોબલ વોર્મિંગ સતત થાય છે. ગ્લોબલ વોર્મિંગ તો ટોપિક હતો જ. તો ગ્લોબલ વોર્મિંગ સતત થાય છે, તો એને અટકાવવા માટે કયા કયા વાયુઓના ઉત્સર્જન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને કયા કરાર દ્વારા, કયા દેશ માટે. તો એ બધી જ ચર્ચા આ COPની જેટલી પણ બેઠકો છે એમાં કરવામાં આવેલી છે. સાથે બીજી એક વસ્તુ હું તમને જણાવી દઉં કે અહીંયા COPની પહેલી બેઠકથી લઈને અત્યાર સુધી ઘણા બધા વચ્ચે ફંડ બનશે. એડેપ્ટેશન ફંડ આવશે, ગ્રીન ક્લાઇમેટ ફંડ આવશે, અથવા તો આની સિવાય બીજા ક્લીન એનર્જી ફંડ આવશે. કેટલા બધા ફંડ આવે છે, એ બધા જ ફંડની ચર્ચા આ COPની પેરેલલ કરેલી છે. એટલે કે કઈ COP પછી કયું ફંડ બન્યું, ઓકે, એ બધી ચર્ચા. એટલે કે COP દ્વારા જેટલા પણ ફંડ બને છે, જેટલા પણ પ્રયાસ થાય છે, એ બધી જ બાબતોની ચર્ચા. એની પછી NDC, નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન, આવો એક ટોપિક પણ છે, એ પણ અહીંયા ચર્ચા કરી લેવામાં આવેલી છે. સાથે અહીંયા એ સંસ્થાઓ વિશે મેં લીધેલું છે, તો એવું નથી કે સંસ્થાનું ખાલી નામ લઈ લીધું હોય, પણ સંસ્થાની સાથે જેટલી પણ મેક્સિમમ ડિટેલ હોય એ પણ લેવાનો મેં પ્રયત્ન કરેલો છે. એટલે કે સંસ્થા શું કામ કરશે, એ સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં છે, એ સંસ્થા કોની નીચે કામ કરશે, એ બધી ડિસ્કશન અહીંયા કરેલું છે.
ઓકે, આ UNCCC વાળા ચેપ્ટરની અંદર. ઓકે, પ્લસ બીજી વસ્તુ અહીંયા તમને લખી દીધું ઉપરાંત COP25. હવે આ COP વસ્તુ કેવી છે ખબર કે COP ની અંદર જ્યારે પણ પેપરમાં સવાલ પૂછાય ત્યારે એક બે વાક્ય જૂના હોય, જૂની જે COP છે એના હોય, અને એમાં એને એક બે વાક્ય નવા જે તાજેતરમાં છેલ્લી COP થઈ હોય એના હોય, અને પછી તમને સવાલ બને કયા કયા વિધાનો સાચા છે પસંદ કરો. હવે આ સમયે બંને ખબર હોવી જોઈએ, જૂનો COP નો ઇતિહાસ પણ તમને ખબર હોવો જોઈએ, અને અત્યારે જે છેલ્લી COP થઈ ને એમાં કયા કયા નિર્ણય લીધા એ પણ ખબર હોવા જોઈએ. તો છેલ્લી COP છે મિત્રો એ 2019માં થઈ. હવે 2020ના વર્ષમાં COP કેન્સલ થઈ હતી, તો 2019ના વર્ષમાં જે COP થઈ એ COP ની કમ્પ્લીટ ડિસ્કશન, કમ્પ્લીટ ચર્ચા આના પછીના 7 લેક્ચર એટલે કે આજે 44 થી 54 છે એની પછીના જે 7 લેક્ચર્સ છે એની અંદર મેં કરેલી છે. એટલે કે એક રીતે જોવા જાવ તો મોટા ભાગના ટોપિકની અંદર મેં એવો પ્રયત્ન કરેલો છે કે સાથે કરંટ અફેર્સના ટોપિક પણ પર્યાવરણના કવરઅપ થતા જાય, જે તે ચેપ્ટર પ્રમાણે અત્યારે નવા કરંટના ટોપિક આવેલા હોય એ પણ કવર થાય. ઉદાહરણ તરીકે ઓઝોન ડેપ્લેશન વાળું ચેપ્ટર હતું, તો ઓઝોન ડેપ્લેશનની અંદર મેં એ પણ ઓઝોન ડેપ્લેશનની અંદર માર્ચ 2020ના વર્ષનો એક ટોપિક હતો કે ભારત સરકારે HBC ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને એનું સંપૂર્ણપણે ફેઝ આઉટ કરી દીધું. તો એ જે ટોપિક છે એ સાથે ઓઝોન ડેપ્લેશનને લગતો છે, એમાં કવરઅપ કરી લીધેલો છે. સમજાય છે હું શું કહું છું મિત્રો? એટલે કે પર્યાવરણના મોટા ભાગના ચેપ્ટર મેં એ રીતે લીધેલા છે કે જૂની થિયરી પણ આવી જાય, આપણું ટ્રેડિશનલ થિયરી છે એ આવી જાય, સાથે કરંટમાં કોઈ મુદ્દો આવેલો હોય એ પણ આવી જાય. એ પ્રકારનો પ્રયત્ન છે. ચલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે એની પછી આવે છે રેડ પ્લસ અને વેબ પ્લેટફોર્મ. આ તો એક પૂઠું છે, જસ્ટ મને પસંદ આવ્યું એટલા માટે મૂકી દીધું, પણ આ ટોપિક મેં એટલા માટે મૂકેલો છે કે આપણે વનીકરણ વિશે ભણતા હતા. હવે કેટલાની યાદ છે? આપણે ઓલામાં ટોપિક હતો વનીકરણ, એના પડકારો, એનું સોલ્યુશન, એવો ટોપિક હતો ને. તો એમાં અગત્યનો વૈશ્વિક ધોરણે એક અગત્યનો ટોપિક આવે છે રેડ પ્લસ. કયો? રેડ પ્લસ. રેડ પ્લસની અંદર મેં કમ્પ્લીટ ડિસ્કશન કરેલું છે જંગલો બચાવવા માટે, કે જંગલો બચાવવા માટે કયા કયા પ્રકારના મિકેનિઝમ બન્યા, કયું ફંડ બન્યું, એ ફંડ કેવી રીતે યુટિલાઇઝ થાય છે, કોઈ કોમ્યુનિટી ફંડ યુઝ કરે છે કે નથી કરી શકતું, શું કોઈ દેશ જંગલો બચાવે છે તો એને ફંડ મળતું કે મીન્સ કે એને ફંડ મળે છે કે નથી મળતું, આર્થિક સહાય આવે છે કે નથી આવતી, અને આવે છે તો કયા મિકેનિઝમ અંતર્ગત આવે છે, એ બધી જ ચર્ચા રેડ પ્લસ પ્લેટફોર્મની અંદર કરેલી છે. અને આના લેક્ચર તમને આપી દીધા 61 થી 67. 61 થી 67 ની અંદર રેડ પ્લસ તો લીધું જ છે ભાઈ, પણ એવું નથી કે ખાલી રેડ પ્લસ. રેડ પ્લસની સાથોસાથ મેં બીજા ઘણા બધા ફંડ છે એ પણ અહીંયા લીધેલા છે, કે જે કોઈ સંસ્થા સાથે એટલે કે આપણે UNFCCC સાથે કનેક્ટેડ નથી, પણ આપણને સિલેબસની અંદર એવું લખેલું છે અન્ય ફંડ, તો આપણે બીજા ફંડ પણ જોવા પડે કે જે કોઈને કોઈ સમયે ચર્ચામાં રહેતા હોય. તો એ એક વખત તમે ફંડ અહીંયા ભણી ગયેલા હો તો કરંટમાં જ્યારે ફંડ આવે તો તમને નવું નહીં લાગે, તમને એવું લાગશે કે આપણે આ ફંડ ભણી ગયા છે, બસ નવી આપણે માહિતી અપડેટ કરવાની છે. તો એ પ્રમાણે આ રેડ પ્લસ વેબ પ્લેટફોર્મ મીન્સ કે રેડ પ્લસના લેક્ચર છે 61 થી 67. આની અંદર રેડ પ્લસ અને પ્લસ બીજા ઘણા બધા પ્રકારના ફંડ છે એના વિશેની મેં ચર્ચા કરેલી છે. એટલે તમે એક વસ્તુ વિચારો મિત્રો, ફંડની ચર્ચા કરવા જાઓ તો ક્લાઇમેટ ચેન્જને લગતા હોય, જળવાયુ પરિવર્તનને લગતા ફંડ અને એની સંસ્થાઓ તો એ ઓલા UNFCCC વાળા ચેપ્ટરમાં આવી ગઈ. એ પ્રમાણે જંગલો માટેના ફંડ અને સંસ્થાઓ હોય તે અહીંયા આવી ગઈ. અને આ જ વસ્તુ કઈ થઈ? વનીકરણ. આ જ વસ્તુ શું થઈ? વનીકરણ. આ ટોપિક જ છે વનીકરણ માટેનો. ઓકે, તો અહીંયા ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ હોય છે, સિલેબસ જોઈને કન્ફ્યુઝન થશે, 100% થશે કે આ ટોપિક કરવો ક્યાંથી, કેવી રીતે કરવો. આમાં તો ખાલી નામ લખી દીધું, પણ તૈયારી કરવા બેસો ત્યારે તમને ખ્યાલ આવે, ટોપિક વાંચતા શીખો ત્યારે ખ્યાલ આવે કે આ ટોપિક કેવી રીતે વાંચવાનો હતો, સવાલ કેવી રીતે પૂછાય, એ બધી વસ્તુ. અહીંયા એક અગત્યની બીજી માહિતી પણ આપું કે મારું જે મોટાભાગનું અહીંયા જે હું તમને ભણાવવાનો છું એપ્લિકેશનમાં મેં અત્યારે રેકોર્ડિંગ કરીને મૂકી દીધેલા છે, 150+ લેક્ચર આપણા આવી ગયા છે. તો એ મોટા ભાગના લેક્ચરમાં મેં ઘણા બધા બુકનો ઉપયોગ કરેલો છે, ઘણી બધી, અને મને કહેવામાં તમને કોઈ વાંધો નથી. ઓકે, કઈ કઈ બુકનો યુઝ કરેલો છે તો હું ઉપર છેલ્લી માહિતી આપી દઉં. સૌથી પહેલાં તો મેં શંકર IAS બુકનો યુઝ કરેલો છે. ઓકે, શંકર IAS બુક ઇંગ્લિશમાં છે, આપણને ખબર જ છે, પણ એ બુક મેં ગુજરાતીમાં અહીંયા ભણાવેલી છે. અને સાથે એવું નથી કે એક જ બુક,
સાથે બીજી 4-5 બુકો સારા સારા પબ્લિકેશન પ્રકાશનની હતી એ પણ યુઝ કરેલી છે, જેવી રીતે કે ટાટા મેગ્રો હિલની હતી એ પણ મેં યુઝ કરેલી છે. આ સાથે વિઝન આઈએસનું જે કરંટ અફેર્સનું 365 આવે છે એન્વાયરમેન્ટનું એ પણ મેં યુઝ કરેલું છે. તો અહીંયા ઘણી બધી વસ્તુઓ ભેગા મળીને મેં ટોપિક અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બનાવેલા છે. કારણ કે જો મિત્રો આપણે ઘણી વખત શું હોય કે જૂની બુક વાંચીને અત્યારની પરીક્ષા આપતા હોઈએ અને પરિણામ શું આવે કે આપણને પરીક્ષા આપીએ પછી ખ્યાલ આવે કે આપણે જે તૈયારી કરીને ગયા હતા એના કરતાં થોડું એડવાન્સ લેવલનું પૂછાઈ ગયું. કારણ શું? આપણે વર્તમાનની માહિતી સાથે અપડેટ નહોતા, એ સમસ્યા. અને એટલા માટે મેં આજે જીપીએસસી ઓનલાઈનની ચેનલ છે આપણી, એની અંદર જે લેક્ચર મૂકેલા છે બધા એ જ રીતે મૂકેલા છે કે વર્તમાનની બને એટલી મેક્સિમમ નવી માહિતી પણ મળી રહે અને જૂની તો છે જ. ઓકે, એની પછી આપણે આગળ વધીએ મિત્રો. હવે આવે છે ઇકોલોજી. મનપસંદ ટોપિક, બધાને બહુ મજા આવતી હશે, પણ જ્યારે સવાલ પૂછાય ત્યારે ન આવડે. તો ઇકોલોજીવાળા ચેપ્ટરની અંદર સૌથી પહેલાં તો અલગ અલગ જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, આ બધી વસ્તુ. સાથે આ ચેપ્ટરની અંદર જ અમુક બેઝિક જે ટોપિક આવતા હોય ઇકોલોજીના એ બધા લઈ લીધેલા છે. એટલે કે આની અંદર હું વધારે કહેવા તો નથી માગતો, કારણ કે આની અંદર નાના નાના ટોપિક છે બહુ બધા. એટલે કે ઇકોલોજીને અસર કરતા પરિબળો, એને કેવી રીતે નુકસાન થાય એ બધી વસ્તુ છે. ત્યારબાદ આપણે એટલે કે એના લેક્ચર્સ કેટલા છે હું તમને કહી દઉં, 68 થી 78. પણ ટોપિક 1 to 1 બધા ડિસ્કસ કરેલા છે. અને 10 મીન્સ કે અહીંયા 11 લેક્ચર છે. આની અંદર ઘણા બધા નાના નાના ટોપિક છે અને આ લેક્ચર્સ આટલા બધા વધારે હોવાનું કારણ એક જ છે કે આપણી તૈયારી એનાલિટિકલ થાય. વધારે ને વધારે આપણને પેપરમાં ખબર જ છે કે ટોપિક એનાલિટિકલ પૂછતા હોય છે, અને એટલા માટે જ બને ત્યાં સુધી મેં ડાયાગ્રામ ઓછા યુઝ કર્યા છે અને વિધાનો વધારે યુઝ કરેલા છે, વાક્યો. હું બને ત્યાં સુધી ડાયાગ્રામ ઓછા યુઝ કરતો હતો. એનું રીઝન સિમ્પલ હતું કે જે વિદ્યાર્થી તૈયારી કરે છે ડાયાગ્રામના પરિણામે કદાચ એને થોડુંક વિધાનમાં પ્રોબ્લેમ આવે, એ પ્રોબ્લેમને દૂર કરવા માટે મેં શક્ય હોય ત્યાં સુધી વિધાન પસંદ કરેલા છે, વાક્યો, કે જેથી તમે વાક્ય વાંચો તો તમને સચોટ રીતે સમજાઈ જાય. ઓકે, ચલો. ત્યારબાદ આપણે જોઈએ ઇકોસિસ્ટમનું કાર્ય. આ ઇકોસિસ્ટમનું કાર્ય છે એની અંદર તમામ પ્રકારના પિરામિડ, એટલે કે ઉર્જાનો પિરામિડ આવતો હોય એ, સંખ્યાનો પિરામિડ છે, એની પછી ઇકોલોજીકલ પિરામિડ, આ બધા પિરામિડ, આની અંદર જેટલા પણ પિરામિડ આવે છે બધા. સાથે આ જ ચેપ્ટરની અંદર મેં અમુક સાયકલ પણ લઈ લીધેલી છે, જેમ કે કાર્બન સાયકલ આવતી હોય, ફોસ્ફરસ સાયકલ છે, સલ્ફર સાયકલ છે. તો આ બધી સાયકલ, નાઇટ્રોજન સાયકલ, હા યાર કેમ ભૂલાય. તો જેટલી પણ સાયકલો આવે છે એ બધી સાયકલો અહીંયા લઈ લીધેલી છે. એટલે કે ઘણા બધા મિત્રો જો અહીંયા એવું સમજતા હોય કે સાહેબ 7 થી 8 ટોપિકની અંદર કઈ રીતે સિલેબસ કવર કરી દીધો, કંઈ સમજાણું નહીં. ભાઈ અહીંયા નામ મેં એ પ્રમાણે રાખેલા છે કે જેથી એની અંદર ટોપિક એની સાથે મેચ થતા હોય. અને વધારે રેફરન્સ જોતું હોય તો શંકર આઈએસની બુક છે જ, એ જ પ્રમાણે હું ચાલેલો છું. ઓકે, શંકર આઈએસની બુકને રેફરન્સ તરીકે પકડજો તો પણ તમને લેક્ચર સમજાવવા લાગશે. ઇન શોર્ટ શંકર આઈએસ બુક સમજવી હોય તમારે આખી તો આ લેક્ચર જોઈ લેવાના. શંકર આઈએસ બુક 100% સમજાશે, 100% સમજાશે. ઓકે, તો જો મિત્રો કે અહીંયા ઇકોલોજીકલ ઇકોસિસ્ટમનું કાર્ય છે, ફંક્શન્સ ઓફ ઇકોસિસ્ટમ, એની અંદર આ જે ચક્ર આવતા હોય ને ચક્ર બધા લઈ લીધા, સાથે ઉર્જા અને સંખ્યાના પિરામિડ પણ લઈ લીધા. આની પછી જે ઓલો ટોપિક આવતો હોય કયો કે ઓર્ગેનિઝમ કેમ બને, એમાંથી કોમ્યુનિટી કઈ રીતે બને, એમાંથી બાયોમ કઈ રીતે બને, બાયોસ્ફિયર કઈ રીતે, વગેરે વગેરે જે પણ હોય એ બધા ટોપિક આની અંદર ઇકોસિસ્ટમના કાર્ય અને ઇકોલોજી આ બંનેની અંદર કમ્બાઇનમાં લીધેલા છે. ત્યારબાદ આપણે જોઈએ ભૂમિગત ઇકોસિસ્ટમ. આ ભૂમિગત ઇકોસિસ્ટમની અંદર પહેલા તો તમામ પ્રકારના જંગલોને મેં કવર અપ કરેલા છે. હવે તમામ પ્રકારના જંગલો કવર અપ કર્યા એનો મતલબ એવો નથી કે ખાલી જંગલોના પ્રકારના નામ લખી દીધા અને સાહેબે કામ તમામ કરી દીધું, એવું નથી કરેલું ભાઈ. ઓકે, એ જંગલોના નામની સાથોસાથ બીજી ઘણી બધી માહિતી છે, જેમ કે એ જંગલોની અંદર જમીન કેવી હોય, કારણ કે આપણને લખ્યું ને જંગલોના પ્રકાર, જંગલોના પ્રકારની અંદર લખેલું હતું વનોના પ્રકાર, એવું લખેલું હતું, યાદ છે? વનોના પ્રકાર એવો ટોપિક હતો. તો એ વનોના પ્રકાર વાળો ટોપિક છે ને આની અંદર લીધેલો છે, ત્યાં ભૂમિગત ઇકોસિસ્ટમ. આની અંદર પહેલા તો મુખ્ય 7 પ્રકારના જંગલો ભણાવી દીધા, જનરલ આખી દુનિયાની અંદર જે 7 કોમન હોય એ ભણાયા. એની પછી ભારતની અંદર જે 16 પ્રકારના ઝોન આવેલા છે, 16 પ્રકારના ઝોન લઈ લીધેલા છે. ઉપરાંત બીજી એક માહિતી,
કે આ જ ચેપ્ટરની અંદર અલગ અલગ ભારતની અંદર જે રણ પ્રદેશો જોવા મળે છે એ રણ પ્રદેશો સાથે એ રણ પ્રદેશોની અંદર જે વનસ્પતિ જોવા મળે છે એના જે સજીવો જોવા મળે છે એ સજીવોની કોમન બાબતો શું હોય એ સવાલો આપણે પૂછાતા હોય એ પણ અહીંયા લીધેલા છે. સેમ ટુ સેમ અહીંયા પણ અલગ અલગ પ્રકારના જે જંગલો છે જંગલોની અંદર વનસ્પતિ કઈ પ્રકારની મળે છે એ પણ અહીંયા કવરઅપ કરેલું છે. એટલે એક રીતે આ ચેપ્ટરની અંદર જંગલના પ્રકાર જમીન અને સાથો જંગલના પ્રકાર અને જંગલના પ્રકારની અંદર જમીન અને સાથેની અંદર વનસ્પતિ કઈ પ્રકારની આવે અને સજીવ સૃષ્ટિ પણ કઈ પ્રકારની હોય એ અહીંયા લીધેલું છે ભાઈ. ચલો તો એના લેક્ચર છે 94 થી 107 લેક્ચર ક્રમાંક. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો. તો હવે આવે છે જલીય ઇકોસિસ્ટમ. ઘણા એમ થાય સાહેબ બોલામાં જલીય ઇકોસિસ્ટમ જેવું કંઈ દેખાણું નહોતું. ભાઈ પર્યાવરણ સંરક્ષણ ટોપિક એવો દેખાય એટલે ભાઈ માની લેવાનું લખેલું હોય કે ન હોય જલીય ઇકોસિસ્ટમ હોય જ ભાઈ. અને આપણે એમાં સુંદરી વન એવું લખેલું હશે જોજો. મેન્સનો સિલેબસ જોશો ને એમાં લખેલું છે સુંદરી વન એવું. એટલે ભાઈ મેનગ્રુવ જંગલો એ બધી વસ્તુ. તો ભાઈ આ જે જલીય ઇકોસિસ્ટમ છે ને એની અંદર પહેલા સમુદ્રની અંદર તમામ પ્રકારની ઇકોસિસ્ટમ આવતી હોય એનો અભ્યાસ, સાથે સમુદ્રની સાથે જોડાયેલી ઇકોસિસ્ટમ હોય જેમ કે એસ્ચ્યુરીનું નિર્માણ કે મીન્સ કે એસ્ચ્યુરી છે તો એસ્ચ્યુરી છે એમાં કયા પ્રકારના ઘટકો હોય, ક્યાં બને, એમાં સજીવો કઈ પ્રકારની, વનસ્પતિ કઈ પ્રકારની, એ બધી વસ્તુ. સાથે એની પછી મેનગ્રુવ્સ જંગલો. ભાઈ મેનગ્રુવ્સ તો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને જણાવી દઉં. આ ટોપિકનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક મેં મેનગ્રુવ્સ લીધેલો છે કારણ કે આ ચેપ્ટરની અંદર જલીય ઇકોસિસ્ટમની અંદર જે મેનગ્રુવ્સ ભણાવ્યા છે એ મેનગ્રુવ્સનો મેં 2019નો ડેટા લીધેલો છે. કયો? 2019 એટલે કે કરંટનો જે ડેટા છે સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. યાદ છે ભાઈ સ્ટેટ ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ એવું કંઈક આવે છે. ઓકે, એટલે કે આપણા ભારતની અંદર દર 2 વર્ષે જંગલોના જે અલગ અલગ આંકડાઓ છે એને લગતો આખો રિપોર્ટ બહાર પડે છે, પર્યાવરણ મંત્રાલય બહાર પાડે. એ રિપોર્ટની અંદર એટલે કે એની અંદર જે મેનગ્રુવ્સનો જે રિપોર્ટ છે અને એ મેનગ્રુવ્સની અંદર જે પણ આંકડાકીય માહિતી છે એ બધી આંકડાકીય માહિતી આ જલીય ઇકોસિસ્ટમ વાળા ચેપ્ટરની અંદર કવરઅપ કરેલી છે. એની પછી આની અંદર જ એક બીજો અગત્યનો ટોપિક કોરલ રીફ્સ, પરવાળાના ખડકો. પરવાળાના ખડકો વાળો જે ચેપ્ટર છે એની અંદર અલગ અલગ પરવાળાઓ વિશેની માહિતી, પરવાળાને કેવી રીતે નુકસાન થાય છે, પરવાળા કયા પ્રકારની જગ્યાએ હોય છે એ બધી માહિતી. સાથે અલગ અલગ પરવાળાના ખડકોના પરિણામે અલગ અલગ પ્રકારના ભૌગોલિક જગ્યાઓ બનતી હોય એટલે કે અલગ અલગ એટોલ બનતા હોય, ટાપુઓ બનતા હોય તો એ બધી કોરલ પરવાળાના પરિણામે જે પણ વસ્તુનું નિર્માણ થાય છે એ બધી વસ્તુ આ કોરલ રીફની અંદર આપણે ચર્ચામાં લીધેલી છે. અહીંયા એસ્ચ્યુરી, મેનગ્રુવ્સ, કોરલ રીફ સાથે લેક અને લેકનું નામ આવે ભાઈ તળાવ. તો ઓબ્વિયસ છે કે એની અંદર એક અગત્યનો ટોપિક કયો આવે ભાઈ? વેટલેન્ડ. કયો ટોપિક આવે? વેટલેન્ડ. તો અહીંયા વેટલેન્ડ વાળો ટોપિક છે એની અંદર અલગ અલગ તળાવ અને વેટલેન્ડ વિશેની ચર્ચા કરેલી છે. સાથોસાથ એની અંદર અગત્યનું એક કન્વેન્શન, કયું? રામસર કન્વેન્શન. એની પણ સંપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે. કન્વેન્શન મેં ચેપ્ટર વાઇઝ મૂકેલા છે. ઓકે, કે બને ત્યાં સુધી તમે જે ટોપિક વાંચતા હો એમાંથી જ તમને એના કન્વેન્શનની માહિતી મળી રહે. અને ના હોય તો બી ચિંતા નહીં કરવાની. હજી આપણી એપ્લિકેશનમાં ઘણું બધું આવવાનું છે. 80 થી 70 થી 80 કલાકનું તો મુકાઈ ગયેલું છે અને હજી નવું આવવાનું શરૂ જ છે અને શરૂ રહેશે જ. કારણ કે આપણો ટાર્ગેટ એક જ છે, RFOનો સિલેબસ મહત્તમ તમને પૂર્ણ કરાવો. મહત્તમ. ભાઈ જો એક વસ્તુ છે, શબ્દની માયાજાળ છે. ઘણી વખત તમને હું એવું કહી દઉં 100% સિલેબસ સાહેબ પૂરો કરી દેશે. એન્વાયરમેન્ટ હું કહું કે RFOનો હું 100% સિલેબસ પૂરો કરી દઈશ, પછી મારા સિલેબસની બહારથી 4-5 સવાલ પૂછાય એટલે તમે સીધા મને પકડો, સાહેબ તમે તો ગેરંટી આપતા હતા 100% અમારામાં જ પૂછાશે. ભાઈ આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અને એમાં વિષયનું નામ સામાન્ય અભ્યાસ હોય પણ એમાં સવાલ અસામાન્ય પૂછાતા હોય અને એવું બની પણ શકે મિત્રો કે આ સામાન્ય અભ્યાસના ટોપિક બહુ મોટા હોય અને એમાં ઘણી વખત વિષયમાં પૂછનાર વ્યક્તિ અલગ જ જગ્યાએથી માહિતી લઈને પૂછતો હોય. પણ આપણો મહત્તમ પ્રયત્ન એવો હોય કે RFOની અંદર પર્યાવરણના 50 સવાલ પૂછાય તો એટલીસ્ટ હું તમને 40 સવાલ તો આપણા સિલેબસમાંથી આવેલા હોય એ પ્રકારનો પ્રયત્ન કરાવી શકું. ખોટું અભિમાન રાખવું નહીં. ઓકે, હું એ વસ્તુમાં માનું છું કે હું તમને એવું નથી કહેતો 50-50. મને તો અંદરથી એમ જ થાય છે કે હું તમને આપું એ સંપૂર્ણ આપું અને હું આપું પણ છું. મારો પૂરેપૂરો પ્રયત્ન છે. પણ ઘણી વખત
આપણા નસીબ પણ એવા સાથ ના દેતા હોય તો એવું બની શકે, પણ મારો પ્રયત્ન એવો છે કે 50માંથી 40 સવાલ તો તમે આ એપ્લિકેશનના માધ્યમથી જ કરેલા હોવા જોઈએ. ઓકે, અને એમાંથી જ પૂછાય એવી હું સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. એટલો તો મને વિશ્વાસ છે કે મોટાભાગના સવાલ આપણે એપ્લિકેશનના લેક્ચર્સમાંથી આવશે. તો અહીંયા જલીય ઇકોસિસ્ટમની અંદર 108થી 128 તમે જોઈ શકો છો, 20થી ઉપરાંતના લેક્ચર, 20થી ઉપર, એટલે કે બને ને ત્યાં સુધી મેં બધી જ વસ્તુઓની કમ્પ્લીટ રામસર લઈને મેનગ્રુવ્સ બધી જ બાબતોની મેનગ્રુવ્સની આંકડાકીય માહિતી અને મેનગ્રુવ્સના પ્રકાર સહિત ડિસ્કશન કરવામાં આવેલું છે. ચલો, ત્યારબાદ આપણે જોઈએ પ્રદૂષણ. ઓકે, તો મિત્રો પ્રદૂષણવાળો ટોપિક તો બહુ મોટો હતો, જોયો તો તમે એમાં પ્રદૂષણનો ટોપિક બહુ મોટો. તો ભાઈ જો પ્રદૂષણવાળા જે ટોપિક છે એમાં મેં લેક્ચર નથી લીધું. ઘણા એમ છે સાહેબ આમાં લેક્ચર લખવાનું ભૂલી ગયા, અહીંયા કૌંસ કરવાનું સાહેબ તમે ભૂલી ગયા. ભૂલી નથી ગયો મિત્રો, અહીંયા એટલા માટે પ્રદૂષણવાળો ટોપિક મેં નથી લખેલો કે પ્રદૂષણવાળો ટોપિક છે એ હજી અંડર વર્ક છે અને પૂરેપૂરું મારો પ્રયત્ન છે કે વહેલી તકે તમને મળી જશે, વહેલી તકે તમને મળી જશે. પણ હું શું કરાવવાનો છું અને શું બાકી છે હું તમને ડિસ્કશન કરી દઉં. હા, પહેલાં હું તમને ડિસ્કશન કરાવી દઉં કે શું બાકી છે. એપ્લિકેશન શું આપશે એ તો મેં તમને જણાવ્યું, પણ મારી ફરજ એ બને છે કે મારે હજી શું બાકી છે કે જે તમને હજી એપ્લિકેશન આપશે એ પણ હું તમને કહી દઉં. જો તો હજી સૌથી પહેલાં તો પ્રદૂષણવાળો ચેપ્ટર છે એનું વેઇટેજ ઘણું સારું એવું છે. તો એ જે પ્રદૂષણવાળું જે વેઇટેજ છે એની અંદર તમામે તમામ ચેપ્ટર્સ છે મેં ડિવાઈડ કરેલા છે. એટલે કે સૌથી પહેલાં આવશે વાયુ પ્રદૂષણ, પછી આવશે જલીય પ્રદૂષણ, પછી ઘન કચરાનું પ્રદૂષણ અને એની સાથોસાથ પ્લાસ્ટિક પ્રદૂષણ પણ લીધેલું છે. આ બધા ચેપ્ટર્સ અલગ અલગ હું પાડીશ જેથી તમને વધારે સરળતાથી યાદ રાખવામાં અને જોવામાં મજા આવે. સાથે ઈ વેસ્ટ પણ લીધેલું છે. એની પછી નાભિકીય વેસ્ટ છે એની પણ ચર્ચા કરેલી છે. હવે હું તમને બીજી એક ડિસ્કશન કરાવું કે આમાં હું શું કરાવવાનો છું. સૌથી પહેલાં તો વાયુ પ્રદૂષણની અંદર આપણે આ ટોપિક વાયુ પ્રદૂષણ ઓલરેડી 8 વિડીયો તો મુકાઈ ગયા છે. ઓકે, 8 વિડીયો તો મુકાઈ ગયા છે પણ હજી ઘણું બધું આવશે. તો અહીંયા વાયુ પ્રદૂષણની અંદર સૌથી પહેલાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર જે 12 પ્રકારના પ્રદૂષકો અથવા તો 8 જે મુખ્ય પ્રદૂષકોની ચર્ચા છે બધી ચર્ચા કમ્પ્લીટ. ક્યાંથી ઉત્સર્જન થાય અને એનું માનામ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સને લગતી સંપૂર્ણ નાનામાં નાની માહિતી, એ બધી જ વસ્તુ સાથે આની અંદર એર પોલ્યુશન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એક્ટ એ પણ કવરઅપ કરવાનું છે. એની પછી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ સંસ્થા વિશેનું પણ ડિસ્કશન આમાં થઈ જશે. સાથે જલીય પ્રદૂષણ, તો જલીય પ્રદૂષણ માટેના કયા કયા ઘટકો જવાબદાર છે એની અંદર આપણે એ પણ જોઈશું કે જલીય એટલે કે પાણી માટેના માપદંડો કયા છે, એટલે કે વોટર ક્વોલિટી, બરાબર, વોટર ક્વોલિટી માટેના સ્ટાન્ડર્ડ્સ કયા છે એ સ્ટાન્ડર્ડ્સ વિશેની ચર્ચા, અલગ અલગ પ્રકારના જલીય પ્રદૂષણના પરિણામે થતું નુકસાન, એને અટકાવવાના ઉપાયો, એની સાથે જલીય પ્રદૂષણની અંદર બીજો એક ટોપિક પણ આપણે અગત્યનો આવશે યુટ્રોફિકેશન. કયો? યુટ્રોફિકેશન. પણ મિત્રો યુટ્રોફિકેશન વાળો ટોપિક છે ને એ મેં અગાઉ જે જલીય ઇકોસિસ્ટમ વાળો ટોપિક છે એની અંદર લઈ લીધેલો છે. તમારે જોવો હોય તો જોઈ શકો છો, કમ્પ્લીટ ડિટેલમાં લીધેલો છે યુટ્રોફિકેશન. એટલે કે તમને અત્યારે મારો તમે લેક્ચર જોઈ રહ્યા છો તો મિત્રો આમાં જે હું કહું છું એવું નથી કે એટલું જ સાહેબે આપેલું છે, બસ એટલું જ આપેલું, નહીં એવું નથી, ઘણું વધારે છે. તમને અહીંયા હું કહું છું એની કરતાં ઘણી બધી વસ્તુ વધારે એમાં મેં આપેલી છે. ઓકે, ઘણા નાના ટોપિક છે જે મારે બોલવા નથી ઈચ્છા, કારણ કે એટલું બધું હું કંઈ તમને એક પેજ નથી જ અત્યારે ભણાવવા માંગતો નથી, હું તમને માહિતી આપવા માંગુ છું કે લેક્ચરમાં શું હશે. ઓકે, હવે અહીંયા વોટર ક્વોલિટીની અંદર પછી ગ્રાઉન્ડ પોલ્યુશન પણ મેં કવરઅપ કરી લીધેલું છે અને એ ગ્રાઉન્ડ પોલ્યુશનની અંદર વર્તમાનના જે કરંટ અફેર્સના ડેટા છે એ પણ બધા આવી જશે. એની પછી ઘન અને પ્લાસ્ટિક પોલ્યુશન, તો ઘન અને પ્લાસ્ટિક પોલ્યુશનના લીધે નુકસાન મીન્સ કે નુકસાન રિસાયકલિંગ ભારત સરકારની પોલિસી એ બધી, પ્લસ ઈ વેસ્ટ માટે આ એક નવો મુદ્દો. તો ઈ વેસ્ટની અંદર વર્તમાન પ્રવાહોની અંદર જે નવો ટોપિક આવેલો છે ગ્લોબલ ઈ વેસ્ટ, અને એમાંથી જ આપણે સવાલ પૂછાતા હોય છે. તો એ ગ્લોબલ ઈ વેસ્ટ રિપોર્ટ છે એ રિપોર્ટની આખી ચર્ચા ઈ વેસ્ટવાળા ચેપ્ટરમાં કરવામાં આવેલી છે અને ઈ વેસ્ટથી કયા કયા પ્રકારના રોગ થાય અને નુકસાન થતું હોય એના વિશેની ચર્ચા. એની પછી છે નાભિકીય પોલ્યુશન, તો એ નાભિકીય પોલ્યુશનની અંદર કયા કયા પ્રકારના પોલ્યુશન એ બધી વસ્તુ આવશે. હવે આ જેટલા પણ પ્રકારના પોલ્યુશન છે એને અટકાવવા માટે
ભારત સરકારે અલગ અલગ પ્રકારના નિયમો બનાવેલા છે. જેમ કે નાભિકીય પોલ્યુશન છે તો એને અટકાવવા માટે હાઝાર્ડીય વેસ્ટ આવશે. એના માટે એની પછી ઈ વેસ્ટ પોલ્યુશન, ઈ વેસ્ટ માટે પણ રૂલ્સ બનાવેલા છે. પ્લાસ્ટિક પોલ્યુશન માટે પણ રૂલ્સ બનાવેલા છે. આ જેટલા પણ પ્રદૂષણ છે બધા માટે ભારત સરકારે નિયમો બનાવેલા છે, રૂલ્સ બનાવેલા છે. તો એ તમામે તમામ રૂલ્સની ડિસ્કશન પણ આ ચેપ્ટર વાઇઝ કરવામાં આવશે કે વાયુ પ્રદૂષણ હશે તો વાયુ પ્રદૂષણ માટે ભારત સરકારે શું રૂલ્સ બનાવેલા છે એ રૂલ્સ, એ પ્રમાણે જલીય પ્રદૂષણ તો એના માટેના રૂલ્સ, તો એ બધા રૂલ્સ. ઓકે, કારણ કે આપણે તૈયારી આરએફઓની કરીએ છીએ તો આપણે એ પ્રમાણે સબ્જેક્ટને ન્યાય આપવો પડે. અને એ જ પ્રમાણે ઓલા સિલેબસમાં જુઓ પ્રદૂષણનો ટોપિક એ જ રીતે હતો, નિવારણ આવો શબ્દ હતો ને, પ્રદૂષણનો નિવારણ. તો ઓબ્વિયસ છે તૈયારી પણ એટલી વાસ્ટ હોવી જોઈએ. અને આની અંદર જે નિયમો છે પહેલી વખત તમે ગુજરાતીમાં ભણશો. કઈ ભાષામાં? ગુજરાતીમાં. હકીકતમાં હોય છે ગવર્મેન્ટ ઇંગ્લિશમાં છાપે છે, પણ આપણા થોડા ઘણા મિત્રો જીપીએસસી ઓનલાઈનના ટીમના પ્રયત્નથી આપણે એ વસ્તુ ગુજરાતીમાં અભ્યાસ કરીશું. ઓકે, તો હવે આ હતું પ્રદૂષણ વિશેની માહિતી. અને આ સાથે હજી એક ચેપ્ટર બાકી છે, હું તમને જણાવી દઉં. એ છે બાયોડાયવર્સિટી. કયું મિત્રો? બાયોડાયવર્સિટી અને સાથે અલગ અલગ પ્રકારના નેશનલ પાર્ક. પણ મિત્રો નેશનલ પાર્કની હું બહુ ચિંતા નથી કરતો, કારણ કે એ તમારે મોટા ભાગના ભૂગોળની અંદર કવરઅપ થઈ જતા હોય છે. અને એટલા માટે હું નેશનલ પાર્કની વધારે ચર્ચા નહીં કરું. અને ટાઈમ હશે તો નેશનલ પાર્ક પણ મૂકી જ દઈશ. ઓકે, એની કોઈ ચિંતા નથી. પણ મારું સૌથી વધારે ફોકસ આ ચેપ્ટર ઉપર રહેશે બાયોડાયવર્સિટી, કારણ કે આ ચેપ્ટર આપણે બાકી છે મૂકવાનું. તો એ શક્ય હશે એટલું ઝડપથી બાયોડાયવર્સિટીને લગતું નાનામાં નાની માહિતી અને બાયોડાયવર્સિટી બચાવવા માટે જે મીન્સ કે જે કરાર થયા એ પણ આપણે જોઈશું. અને જે રણ પ્રદેશ આગળ વધતું હોય તો એના અટકાવવા માટેના UNCCD કોમ્બેટ ટુ ડેઝર્ટિફિકેશન એ પણ બાકી છે, તો એ ટોપિક કવર અપ કરશું. એટલે કે મિત્રો મને સારી રીતે ખબર છે કે સિલેબસના કયા ટોપિક બાકી છે અને કયા મેં કરાવેલા છે. પણ તમે વિચાર કરો કે મેં સિલેબસ શક્ય હોય ત્યાં સુધી 70% સુધી તો અત્યારે ઓલરેડી આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ ગયો છે. કેટલો? 70%. બાકીના જે 30% જેટલું છે એ વહેલી તકે આપણે એપ્લિકેશનની અંદર એન્વાયરમેન્ટમાં ઉમેરી દઈશું, જેથી તમે આરએફઓની તૈયારી કરતા હો તો તમારે બાકીના સબ્જેક્ટ માટે તમને એક સારામાં સારો વિકલ્પ જીપીએસસી ઓનલાઈન આપેલો છે. કયો? ધ્યેય જીપીએસસી. ઓકે, જીપીએસસી 1-2 લેવલની તૈયારી કરવા માટે તમને જીપીએસસી ઓનલાઈનનો એક કોર્સ આવેલો છે ધ્યેય જીપીએસસી, જે તમને બાકીના પર્યાવરણ સિવાયના બાકીના જે વિષય છે તમામ એમાં મળશે. એવું નથી કે એમાં પર્યાવરણ નહીં મળે, મળશે ભાઈ. ઓકે, જીપીએસસી 1-2 માટે તો એમાં પણ યોગ્ય રીતે પર્યાવરણ એમાં આપેલું જ છે અને આપવાનું જ છે. ઓકે, પણ આરએફઓની તૈયારી માટે થોડુંક આપણે પર્યાવરણનો વેટેજ વધી જાય છે અને એટલા માટે એક અલગ કોર્સ છે. પણ જે જીપીએસસી માટે એ પણ રસ્તો ખુલ્લો જ છે. ઓકે, તો જે જીપીએસસીમાં તમે જે આપણે સિલેબસની ચર્ચા કરી અગાઉના ઇતિહાસ, ભૂગોળ એ બધી વસ્તુઓ આવશે, પણ પર્યાવરણ માટે ખાસ અલગથી આપણે આ સેશનનું આયોજન હતું. ચલો મિત્રો, હવે જે વિદ્યાર્થી મિત્રો ખાલી અને ખાલી પર્યાવરણના મીન્સ કે આરએફઓની તૈયારી કરતા હોય, ધ્યેય ઓલરેડી હશે એવી આશા રાખું છું અને સારામાં સારી તમે તૈયારી કરતા હશો. અને સાથે હું તમને એક બીજી માહિતી પણ આપી દઉં કે હમણાં થોડાક સમય માટે આપણે ખાસ જે આરએફઓની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયને વધારે ફોકસ આપી શકે, પર્યાવરણ વિષયને વધારે મહત્વ સિલેબસમાં છે, તો એને ધ્યાનમાં રાખીને જીપીએસસી ઓનલાઈન દ્વારા તમામ વિદ્યાર્થીને પર્યાવરણ વિષયમાં સારામાં સારી તૈયારી થાય અને મદદરૂપ બની શકે એના માટે તમને એપ્લિકેશન ઉપર લેક્ચર્સ મળી રહે એની વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનના માધ્યમથી જીપીએસસી ઓનલાઈનમાં પર્યાવરણ વિષયની ખાલી પર્યાવરણ વિષયની તૈયારી કરવા માગતા હોય તો એના માટે પણ અહીંયા ઓપ્શન ઉપલબ્ધ છે કે 3 મહિના માટે 500 રૂપીસ, 6 મંથ માટે 800 અને 12 મંથ માટે 1000. પણ મિત્રો એકદમ સસ્તું કહેવાય. તમે વિચાર કરો કે ભાઈ 500 રૂપિયા મીન્સ કે અહીંયા પ્રાઇસ છે 3 મહિના માટે, પણ સામે તમને લેક્ચર કેટલા મળે છે? 200. તો વિચાર કરો કે એક લેક્ચરના અહીંયા 3 રૂપિયા પણ તમારા થતા નથી. વિચાર કરો, આટલું સસ્તું તો લગભગ ક્યાંય નહીં મળે ભાઈ. ઓકે, તમે વિચાર કરો ભાઈ સાહેબ 1 કલાકનો લેક્ચર નહીં તમારે પે ખાલી કેટલા કરવાના છે? 3 રૂપીસ, એનાથી પણ ઓછા 2 રૂપીસ જેટલું પણ થઈ જાય છે ભાઈ. ઓકે, તમે મોટું લો તો મિત્રો અહીંયા તમામ વિદ્યાર્થી મિત્રો માટે 31 જાન્યુઆરી સુધી આપણી જીપીએસસી ઓનલાઈન દ્વારા આરએફઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઓફર રાખેલી છે. ઓકે, કે જે તમને અહીંયા બતાવી દીધી. અને આ ઓફર ખાસ યાદ રાખજો 31 જાન્યુઆરી સુધી જ છે. 31 જાન્યુઆરી બાદ
આપણી જીપીએસસી ઓનલાઈન દ્વારા આના પ્રાઇસ છે એ વધી જશે. ઓકે, પછી દિવાળી જેવું થશે કે જીપીએસસી ઓનલાઈને દિવાળી સમયે તમને ઘણી બધી ઓફર આપેલી હતી અને પછી ફરીથી ફોન આવતા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોના કે સાહેબ અમારે હવે એ ભાવે લેવું છે. પણ ભાઈ ઓબ્વિયસ છે, સમયે તક એક જ વખત મળે. તો અહીંયા પણ એ જ પ્રમાણે તમે જોઈ શકો છો. ઓકે, કે દિવાળી મીન્સ કે 31 જાન્યુઆરી પછી કોર્સ પૂરો થઈ જશે, તો ત્યાર પછીના પ્રાઇસ વધી જવાના છે અને અત્યારે પ્રાઇસ એટલી છે. ઓકે, અને એવું નથી કે આટલું લઈ લીધું એટલે તમને કોર્સ નવા વિડીયો નહીં મળે, નવા આવતા જ રહેશે. વર્તમાન પ્રવાહોની અંદર એન્વાયરમેન્ટના જેટલા પણ ટોપિક હશે એ ટોપિક બધા જ્યાં સુધી આરએફઓની પરીક્ષા નથી આવતી ત્યાં સુધી એની અંદર ઉમેરાતા જ રહેશે. તમારે કન્ટિન્યુઅસલી અભ્યાસ કરતો જ રહેવાનો છે. ઓકે, તો તમામ વિદ્યાર્થી મિત્રોનો અહીંયા હું ખૂબ ખૂબ આભાર માનું છું કે શાંતિથી મને સાંભળ્યો, અને આ સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું અને તમામ વિદ્યાર્થી મિત્રોને આરએફઓની તૈયારી માટે બેસ્ટ ઓફ લક.